टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું જીસીએમએફની આજે યોજાયેલી ચૂંટણીની। જીસીએમએફની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતનો દબદબો જોવા મળ્યો છે। ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના નવા ચેરમેન તરીકે અશોક ચૌધરીની પસંદગી કરવામાં આવી છે। દૂધસાગર ડેરીના વર્તમાન ચેરમેન અશોક ચૌધરી જીસીએમએફના ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા છે। હવે 2.5 વર્ષ માટે અશોક ચૌધરીની જીસીએમએફના ચેરમેન તરીકે કાર્યભાર તેઓ સંભાળશે, જ્યારે જીસીએમએફના વાઇસ ચેરમેન પદે ગોરધન ધામેલિયા ચૂંટાયા છે। રાજકોટ ડેરીના વર્તમાન ચેરમેન ગોરધન ધામેલિયા જીસીએમએફના વાઇસ ચેરમેન પદે ચૂંટાયા છે। આણંદ ખાતે યોજાયેલી જીસીએમએફની ચૂંટણીમાં કુલ 18 દૂધ સંઘના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। જીસીએમએફની ચૂંટણીમાં ચેરમેન પદે અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન પદે ગોરધન ધામોલિયા બિનહરીફ ચૂંટાયા છે। आज गुजरात कोऑपरेटिव मिल्क मार्केटिंग फेडरेशनની ઇલેક્શન હતું અને આ ઇલેક્શનમાં ચેરમેન તરીકે એક જ ફોર્મ મળ્યું। મહેસાણા દૂધ સંઘના ચેરમેન અશોકભાઈ ચૌધરીનો ફોર્મ મળ્યું, બાકી કોઈ બીજા ફોર્મ નહીં આવ્યા અને એમને બિનહરીફ વિના કોમ્પિટિશન ચેરમેન જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત વાઇસ ચેરમેનમાં એક ફોર્મ રાજકોટ દૂધ સંઘના ચેરમેન શ્રીનો ફોર્મ આવ્યો, એમને પણ આમાં એક જ ફોર્મ હતું તો બિનહરીફ જાહેર કરવામાં આવ્યું। અમૂલ સંસ્થા જે આપણા આદરણીય વડીલ ત્રિભુવનદાસ પટેલ સાહેબે સ્થાપી હતી, એમનું સપનું જે હતું એ સપનું આપણે બધા સાથે મળીને પૂરું કરીએ અને ગુજરાતની અંદર જે રીતે ખેડૂતો અને પશુપાલકો સન્માનપૂર્વક જીવન જીવી શકે છે એ પ્રકારની વ્યવસ્થા આખા દેશમાં ગોઠવાય એ માટે અમે રાત દિવસ કામ કરવાની ખાતરી આપીએ છીએ। અશોકભાઈ, કયા કયા પડકારો રહેશે આગામી દિવસોમાં? અમૂલની યાત્રા ખૂબ લાંબી છે, પડકારો છે જ નહીં, ખૂબ વ્યવસ્થા સુંદર ગોઠવાયેલી છે। અમારા પુરોગામી જે પણ ચેરમેનો હતા, અમારું પુરોગામી જે પણ બોર્ડ હતું, એમને ખૂબ સમયાંતરે એમના સમયમાં ખૂબ સારા કામ કર્યા છે અને એના કારણે આજે અમૂલ એ વિશ્વાસપાત્ર બ્રાન્ડ બની છે। જીસીએમએફના નવા ચૂંટાયેલા ચેરમેન અશોક ચૌધરીની રાજકીય સફર પર નજર કરીએ તો 2005માં મહેસાણાના ચિત્રોડીપુરાથી અશોક ચૌધરી સહકારી ક્ષેત્રમાં રાજનીતિની શરૂઆત કરી હતી અને 2011માં ચિત્રોડીપુરાથી કોઓપરેટિવ સોસાયટીના ડિરેક્ટર બન્યા હતા। ત્યારબાદ 2015માં દૂધસાગર ડેરીના ડિરેક્ટર પદે અશોક ચૌધરી ચૂંટાયા હતા અને 2021માં અશોક ચૌધરી દૂધસાગર ડેરીના ચેરમેન બન્યા। અશોક ચૌધરીને શંકર ચૌધરીના નજીકના માનવામાં આવે છે, જ્યારે કે જીસીએમએફના નવા ચૂંટાયેલા વાઇસ ચેરમેન ગોરધન ધામેલિયા સૌરાષ્ટ્રમાંથી આવે છે। વિઠ્ઠલ રાદડિયા જેવા દિગ્ગજ સહકારી નેતાના સમયથી ગોરધન ધામેલિયા ભાજપ અને સહકારી રાજનીતિમાં સક્રિય છે। જયેશ રાદડિયા, સીઆર પાટીલ સાથે ઘરોબો ધરાવતા ગોરધન ધામેલિયાની જીસીએમએફના વાઇસ ચેરમેન તરીકે નિમણૂક કરીને ફેડરેશનમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરાયો છે। પશુપાલકોના પ્રશ્નો તો લગભગ કાંઈ છે નહીં, પણ વધારેમાં વધારે ભાવ પશુપાલકોને કેમ મળે, પશુપાલકોને વધારેમાં વધારે પૈસા મળે એવી ગતિમાં અમે કામ કરી રહ્યા। ત્યારે ગત બોડીમાં પણ અમે ગુજરાતના રાજકોટમાં ફેટ ડેરી નામની એક 900 કરોડની એક ડેરી ઊભી કરી છે। ફેટ 2 કહેવાય એને, એનું સતત કામ ચાલુ છે અને કામ પૂરું થવામાં છે અને થયા પછી ત્યાં બધું પેકિંગ ત્યાં થશે। જીસીએમએફના વર્તમાન ચેરમેન શામળ પટેલને સાબર ડેરીના ભાવફેરનો મુદ્દો નડ્યો હોય તેમ ફરી તક આપવામાં નથી આવી।